એ દિલીપ સાબ્બાની પ્રેસ નહોતી, ભારતીય જનતા પાર્ટીની પ્રેસ હતી। 24 કલાક મતદાનને બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ગોફલાઈ ગઈ છે, હાર ભાડી ગઈ છે। સૌરાષ્ટ્રમાંથી 5 સીટો હારી રહી છે। ખાસ પોરબંદર, જામનગર અને રાજકોટ સીટ વિજય રૂપાણીનું ઘર કહેવાય, મુખ્યમંત્રીની હોમ પીચ ઉપરથી ભાજપ હારી રહી છે। એવા સમયે રાજકોટમાં દિલીપ સાબ્બા પાસે આવી પ્રેસ કરાવી અને લલિત કગથરા, લલિત વસોયા અને હાર્દિક પટેલને બદનામ કરવાનું ભારતીય જનતા પાર્ટીનું આ ષડયંત્ર છે। દિલીપ સાબ્બાને ભારતીય જનતા પાર્ટીને સમાજ માફ નહીં કરે। આવી પ્રેસ કરાવીને ક્યાંક ને ક્યાંક સમાજને ગુમરાહ કરવાનું, મતદારોને ગુમરાહ કરવાનું આ ષડયંત્ર છે। દિલીપ સાબ્બા ભારતીય જનતા પાર્ટીનું પીઠું બની આર્થિક વ્યવહારો કરી અને આ ષડયંત્રનો હિસ્સો બનેલ છે। દિલીપ સાબ્બાને હું પૂછવા માગું છું કે તમે ગાંધીનગર ઉપર જનરલ ડાયર જેને કહેતા હતા, અમિત શાહ ઉપર તમે આરોપ લગાવતા હતા, એ અમિત શાહની સામે ફોર્મ ભરીને પાછું હું કામ ખેંચી લીધો? બીજી વાત, આ પ્રેસની માહિતી પ્રેસના મીડિયાઓએ કીધું કે આ માહિતી અમને ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયથી આપવામાં આવી। એનો સીધો અર્થ છે કે આ સ્ક્રિપ્ટ અમિત શાહ અને વિજય રૂપાણી અને જીતુ વાઘાણીની લખેલી સ્ક્રિપ્ટ છે। આ સ્ક્રિપ્ટમાં હાર્દિક પટેલને બદનામ કરી અને સમાજમાં નીચો દેખાડવાનો પ્રયત્ન છે, પણ એને ખબર નથી કે આ સમાજ સંપૂર્ણપણે હાર્દિક પટેલની સાથે છે અને મતદારમાં ભારી મતદાર થશે અને ભારતીય જનતા પાર્ટીના ભૂકા નીકળશે અને કોંગ્રેસના બધા જ ઉમેદવારો વિજય થશે। આજની આ રેલી તમે જોઈ શકો છો।